મહીસાગર જિલ્લાના આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલ. જિલ્લાના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, સુપરવાઇઝર, તાલુકા અને જિલ્લાના સુપરવાઇઝરો અચોક્કસ મુદતની હડતાળમાં જોડાયા. આરોગ્ય કર્મચારીઓની છેલ્લા 2 વર્ષથી પડતર માંગ ન સંતોષાતા હડતાલના રાહે. જિલ્લાની વિવિધ ગ્રામ્ય આરોગ્ય સુવિધાઓ પર તેની સીધી અસર થશે. જિલ્લાના અંદાજે 400થી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા. કર્મચારીઓને પગાર વધારો, ખાતાકીય પરીક્ષા રદ કરવા સાથેની માંગ કરાઈ. જિલ્લાના આરોગ્ય કર્મચારીઓની માંગને લઈ આવેદનપત્ર આપી આ ચોક્કસ મુદ્દતની હડતાલે જોડાયા. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24, પાટણ. છેલ્લા 2 વર્ષથી અમારી 2 પડતર માંગણીઓ, એક ટેકનિકલ ગણી ટેકનિકલ પગાર ધોરણ આપવું અને એક પરીક્ષા અમારી જે લાગુ કરી છે એમાંથી મુક્તિ આપવી. આ 2 પ્રશ્નોની છેલ્લા 2 વર્ષથી વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત ગુજરાત સરકારમાં કરી છે. અમારા બંને પ્રશ્નોમાંથી નિરાકરણ ના હોવાના કારણે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે ગત 5 તારીખે માર્ચસીએલ મૂકી તમામ કર્મચારીઓ ગાંધીનગર ધરણા કર્યા. ત્યારબાદ 7 તારીખથી અમે ઓનલાઈન અને ઓફલાઈન રિપોર્ટિંગ બંધ કર્યું. તેમ છતાં અમારા પ્રશ્નોનું નિરાકરણ ન હોવાના કારણે આજે 17 તારીખ 17/3/2025 થી ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મંડળના આદેશ અનુસાર મહીસાગર જિલ્લો પણ તમામ કર્મચારીઓ સાથે આજથી અચોક્કસની હડતાલમાં જોડાય છે. કેટલા કર્મચારીઓ હડતાલમાં જોડાયા? 450 કર્મચારીઓ અમારા હડતાલમાં જોડાય છે મહીસાગર જિલ્લાના. જે કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે, આરોગ્યની કઈ કઈ સેવાઓ ઉપરથી અસર થઈ છે? અમે જે કર્મચારીઓ જોડાયા છીએ એ ફિલ્ડના કર્મચારીઓ છે. અમે ઘરે ઘરે જઈ અને છેવાડાના માનવી સુધી સેવાઓ આપીએ છીએ. આજે અમારા હડતાલ પર જવાના કારણે અમારે અત્યારે જે 2 ઋતુ ગરમી અને ઠંડી ભેગી થઈ છે એના લીધે ફીવરના જે કેસીસ છે એટલે ફીવરના કેસીસમાં બી એ સેવાને બી નુકસાન થશે. બીજું કે અમારો મમતા દિવસ થાય, જે બાળકોને સગર્ભા માતાને જે રસી મૂકવામાં આવે છે એ પ્રોગ્રામને પણ નુકસાન થશે. એનસીડી પ્રોગ્રામ ચાલે છે એને પણ નુકસાન થશે અને અત્યારે ફેમિલી હેલ્થ સર્વે ચાલે છે એ પ્રોગ્રામને પણ નુકસાન થશે. શું નામ અને હોદ્દો? જગદીશ પ્રજાપતિ, પ્રમુખ મહીસાગર જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ. છેલ્લા 2 વર્ષથી અમે સરકારના અમારી 2 માગણીઓ છે. એક છે ટેકનિકલ અને બીજી માગણી અમારી છે પરીક્ષા મુક્તિ. અમે છેલ્લા 2 વર્ષથી સરકારના લેખિત અને મૌખિક અનેક ઘણી રજૂઆતો કરી છે, છતાંય સરકારે અમારી એક પણ માગણીનો સ્વીકાર નહોતો કર્યો. જેના કારણે અમે 17/3/2025ના રોજ રાજ્યના તમામ કર્મચારીઓ, હેલ્થ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરેલા છે. તો સરકારશ્રીને અમારું નિવેદન છે કે જલ્દ સે જલ્દ અમારી આ બંને માગણીઓનો સ્વીકાર કરે અને આ અમારી હડતાલનો સુખદ અંત આવે. શું નામ? શીતલબેન પટેલ, ફિમેલ હેલ્થ વર્કર, સૂચિત મંડળ પ્રમુખ.